ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. પપ્પા ઉઠી ગયા છે, નહીં ધન તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડુ મારે ચા પી લીધી છે, મોબાઈલ જોવા બેસી જઈ છે. ગુડ મોર્નિંગ ગુડુ. કાનાજી અમારા ઉઠી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જલ્પી ઉઠી અમારી. જલ્પી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાતે રાતે દેખાતું નહીં. પ્રકાશ હમણાં આવો તે વોશમ જ પડે. ને ઉઠી જાય, હું નહીં લઉં પછી તું નહીં લેતા. હો હા, ઓફિસ જવાનું. આજ તો મિત્રો વાસી ઉતરણ હા, પણ આપણે રજા નહીં, આપણે જઈશું ઓફિસ. તો મિત્રો મારી ગુડિયા તૈયાર થઈ ગઈ છે, જલ્પીએ તૈયાર થઈ ગયા. હવે નાસ્તો કરી લીધો છે, ખાખરાને એવું ખાઈ લીધું છે. હવે જઈશું આપણા, અમે જઈશું ઓફિસ ને તમે જજો ધાબા પર જવું હોય તો, ને તો બે જાઓ નીચે. હા બેટા, બાય. હવે બપોરે ટિફિન નહીં લઈ જાય એટલે જમવા આવે બપોરે. હા આ જમ મારો દીકરો. જેમ બે બેટા, જેમ બે. ઓકે ઓકે. હે બપોરે ખાય. હા ઓફિસ ચાલે એટલે જવું તો પડે ને બકા. હા હું જવું હો. જેમ બે તાર જેમ બે બેટુ. જેમ બે કાનાજી. હેલો ગાઈડ્સ, વાપસી મારી નાની બીજા દિવસે વાસી ઉતરાણ રાતે તો ધાબા પર આવી છે, અને એક હાથમાં તિરંગો છે, કુરકરીઓ ખવાય છે, અને બધા ટપુલો લાવ્યા છે. બજારમાં કહેતા છે એ બીજા એના માટે લેતા આવ્યા. જો બેઠી બેઠી નાસ્તો કરે છે, કુરકરીઓ ખાય છે. શું ખાય બેટા? શું ખાય પપ્પુ? ભૂખ લાગે બેટી? હા રે કે આના જોડે છે, પાછળ પાછળ. દેખો વાતો કરે છે. આજે બીજા દિવસનો વાસી ઉતરણનો માહોલ જોયો. બીજા દિવસનો માહોલ જોયો. દેખો આજે પણ પતંગ ઉડે છે. શાક બનાવ્યો. જો મિત્રો મારા કાકી મિક્સ શાક બનાવી દીધું. જેવું કેમેન્ટમાં કરીને લખજો, કમેન્ટમાં લખજો જેવું મિક્સ શાક બનાવી. લોટ બાંધવો હજો, લોટ બાંધી દે પછી રોટલી કરી. હું કચરો વાળતો એટલે બધા ખાવા આવી જાય ને તો હું ખાધે જાય ને રોટલી કરે જવા. જો મિત્રો મસ્ત બનાવી દીધું છે મિક્સ શાક. ઊંધિયા જેવું બનાવ્યું. ઊંધિયા તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. કેમ રોવો લે? કાકી બનાવો, ભાત ખાવાના, શાક બનાવી છે એટલે મિક્સ સબ્જી બનાવી છે. હા પણ ટોકી દે પપ્પડ છે. આપણે તો ઓફિસ જઈને આવ્યા છીએ અત્યારે. હવે જમવા આવ્યા હતા અત્યારે, પાછા ઓફિસ જઈશું થોડી વાર રહી, કોમ પડે એટલે. તો હજી ખાઈ પી લઈએ. બધા ખાઈ લીધું બાકી? બરાબર.
બાપાને ચો જતા ધાબા ઉપર હે કાં ગુડિયા બે હે? હા એ જોવા જેવા બધા ધાબા ઉપર. ચાલો આપણે જતા આવીએ. હમણાં આવત છે ને નેચા બોલાવત છે ને બધા. આવો હા બોલાવી લો તારે નેચા બધા. હા બા કેવું હા સારું હા. ઉપલી બે મોબાઈલ જોવા બે જેવું પા કયો બંધ નતું આજ તો બંધ ને. હા હવે કાલ જઈએ કાલ બતાવીશું. તો લડ્ડુ ગોપાલ આજ તો તૈયાર કર્યા હા નવા કપડાં પહેરાય એમના આજે. ખાવા આપી દીધું એમને. ખાવા મેલી હે ને ખવડાવી દઉં. હવે ખવડાવી દેવો પછી આપણે ખાઈ લઈએ થોડી વાર ખાઈ લેજો. મારા ઓફિસ જવાનું મેળ આવે તો જવાનું થાય તો નહીં જવાનું જવાનું થાય કોઈ નક્કી નહીં. બ્લોગર છે જ્યાં બ્લોગર તો જ્યાં ઓફિસ કે રજા નહીં મુકે ના તે કે ઓફિસ નું નહીં ઉતારતો ને મુકે ના ઓફિસ 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 નું નહીં ઉતારતા. હા ખાઈ લે ભૂખ તો લાગી. અરે હેડ હાલ દો હારે ખાઈ લઈએ દાદાને બાના હાલ દે તેલ દઉં થોડું. હાર એટલે આ દૂધુ મારે દૂધુ આય લે આય આય દૂધુ શું કરો બેટા? ઓ ઓફિસ જતો ને બેટા હજી જવાનું હજી પાછું. હવે શું કરો આપા? ખાવું નહીં ખાવા હેડો નીચે ખાવાનું બની ગયું હેડો ખાવું પડે. ચમ નહીં ખાવ બેટા ભૂખ નહીં? હા શું હકે શું છે શું હોય કર શું લાયા દાદા? ફુગ્ગા લાયા દિલ લાયા પેલો ભાલુ લાયા. શું હ પતંગ 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 હાલે આવો પતંગ પકડી દે હે હા એ રે ના મારા કોમની નહીં ને બેટા. લે ચલ નીચે આવી જા ચલ 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 આય ના બંધ કર દઉં હું બંધ કર દઉં બંધ કર દઉં બંધ કર દઉં એ બંધ કર દો બંધ કર દો બંધ કર દો આવી જા ચાલો નીચે જમવા ચાલો. દાદા આવે છે ચલ દાદા આવે હેડો ખાવા નીચે હેડો. તું નહીં જોતો? હા જોતો રહેજે સબસ્ક્રાઈબ કરાવજો બીજા બધાને. હા હેડો ગુડુ નીચે. કેટલાના છે ફુગ્ગા? 300 રૂપિયાના. અને આમને કેમ 2000 કીધા? આમને તમે 2000 કીધા. 300 લેવો તો લેવો ને બહુ મોંઘા એ તમારે ફુગ્ગા બહુ મોંઘા. કે 100 રૂપિયા હાલ દે કે છેલ્લે એટલો રાખો કે 100 રૂપિયા રાખો કે ના તા નહીં હાલે ભાઈ ના પોહાય જ નહીં હાલ આપણે નહીં પોહાતું ભાઈ 300 રૂપિયા ને તો પોહાતો જ નહીં ફુગ્ગો. 300 ને તો ના પોહાય. તો મિત્રો માહોલ તો અત્યારે છે જોમ્યો છે. આપણો ઓફિસથી હાલ તો આવ્યા છીએ. પપ્પા બેઠા કરે જલ્દી ઊંઘી છે આડી પડી છે. મેં બોટલ હાલ ને બકા આપી
ચો જઈ ચો પડી પાછા આયા બાપુ લાઈટ ઉતાર લાઈટ પાડજે ઉપર કર ઉપર કેટલી જાય અત્યારે જો મમ્મી કહેવા દે ને બટકું ભરી દે આખું તો મિત્રો પપ્પાને જમવા બે છે મમ્મી જમી લીધું મારું ગુડું બે ગઈ છે કાનાજીની ખીચડી ખાવા જલપીને ખાવું નહીં તાર તારે જી કા ના કુટુંબમાં રમાડ દે કે થોડી તે ખાધે છે ને લે રમાડ બેટા કોને ખાવાની બે કે હું ખાવા બેઠી પાપો પાણી ઓહો છાશ તો જુઓ તમે ઓહો ચમચીથી છાશ પીઓ તમે નહીં મેં બધી ગાવાનું મડિકો તો બધું ખાઈ લે અચ્છા अब तो तेरी वाट लगेगी के तेरा तो गेम बजाना पड़ेगा कहते तूने पापा तूने आज पतंग छुपा के रख दिए थे मैं देख लिया ये देख लिया क्या देख लिया पतंग इन्हें क्या करसे हम मस्त करसे रे इन्हें બે પતંગ પકડાયા હતા ને બાપુ બે પતંગ પકડાયા હતા गुडू हम करजे बिडू ધાબા પર બેઠા બેઠા પતંગ પકડતી હતી બોલ हम करजे हम અમે ઊંઘ્યા હતા ને એટલે પતંગ પકડવા ગયા लूंटा नहीं काका जी क्या देख लिया गुडू પાપા पतंग कहाँ से पड़ा जिया ना હું તો ગુડુ નું બહુ ગમે ચલ આ બોલાય બધા ગુડિયાનું ગમે આ તો ગુડિયા એકલી બોલતી નહીં ને કે ગુડિયાનો વિડિયો ઉતારે તો જબરી ફેમસ થઈ જાય જબરું બોલો ગુંડન શોટ લે આવે ને શોટ મેલવાના આવે ને ગુંડન શોટ મેલવાના शॉर्ट्स એ જો વિડિયો ફિટ કરવું ને તો આવડે તું મોટી છે પણ એને ના આવડે બેટા બધા બે જૂના જૂના ફોટા જૂની મેમરીઝ બધા જોઈ રહ્યા જલ્પી પેલી વાર બેઠી હા मारो एकला नहीं आई આપણે જૂના ફોટા કાઢ્યા નહીં બાપુ બધા आ तो मु एकली ने क्या पप्पा फोटो मस्त जो पापू एकली नो खाली मारो एकली फोटो नहीं हां तो अल्लाह तो खरा एकली અમે જાય પપ્પા તમે શું કરો मोकले बापी બેઠા હો બાર નહીં બેહો ચો બાર હાથ महीना में मोकली જો મસ્ત આયો अब पसंद जेवा शौकीन જ થવા ए मैं ना चले अंदर वीडियो જીગા ઉધી જીગા ઉધી જરા તો કઈ રાતે હશે चले बड़ा हंसी કાલ તું બસ કાલે કેમ ઉદાસ થઈ જઈએ ઊંઘ આવી ગયો લે અડધા ખાટલા ફરતે દેડો પછી ઉઈ જઈએ આ કાનાનું ઊંઘાડો નહીં એ મમ્મી ઊંઘાડી દે કાના જો છો મસ્ત બેહી ગયા તો એ આઈ જઈજો તું જોઈ રહી હતી બેટા ચો રહી હતી પેલા તો ખાટલામાં તેલ લે પાથરી દે ખાટલા હો બેટા તે ઉતરી જાય તો મિત્રો 9:30 થઈ ગયા છે હવે આપણે જઈશું ઊંઘવા ચલો જીગુ ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ પા ચાલો મિત્રો આપણે હોઈ જઈએ ગુરુ ગુડિયા ગુડ નાઇટ બચ્ચા તો મિત્રો મળીએ છીએ આવતા બ્લોગની સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ